એક ઇસમને 307 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વૈભવભાઈ પદમશીભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે આજરોજ તારીખ 22/8/2025ના રોજ બપોરના આશરે 3:30 વાગ્યાની આસપાસ અભિષેક બાબુરાવ ઉત્તમ નામનો ઈસમ પોતાની પાસેના કાળા કલરની કોલેજ બેગમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ સણિયા હેમાદ ગામમાં શુભમ ઇન્ડસ્ટ્રીઝમાં આઉટર રિંગ રોડ તરફ આવનાર છે, જેણે શરીરે ગાજર કલરનું ટી શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે. વગેરે મતલબની બાતમી હકીકતના આધારે સણિયા હેમાદ ગામમાં શુભમ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આઉટર રિંગ રોડની વચ્ચે આવેલ કર્મા બિઝનેસ પાર્ક નામના નવા બંધાતા બિલ્ડિંગની પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી અભિષેક બાબુરાવ ઉત્તમ પટેલ ઉંમર વર્ષ 33, ધંધો મજૂરી, રહે હાલ ખાતા નંબર 30, ભોયતળીએ વિજયભાઈ મનસુખભાઈના ખાતામાં જય અંબે એસ્ટેટ સણિયા હેમાદ ગામ સુરત, મૂળ વતન ગામ કલાના, બ્લોક અમોલી, તાલુકો બિંદકી થાના જહાનાબાદ, જિલ્લો ફતેહપુર અયોધ્યા, ઉત્તર પ્રદેશના પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન 307 ગ્રામ જેની કુલ કિંમત ₹3070ની મત્તા સાથે ઝડપી પાડી. ઉપરોક્ત ગાંજો આપનાર રવિનારાયણ કાશીનાથ સબત રહે સણિયા હેમાદ ગામ સુરત નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.